તળાજાની જયજનની સાયન્સ સ્કૂલમાં વૈદિક દિનચર્યા કથાનું આયોજન કરવામાં આવ્યું। તળાજાની જયજનની સાયન્સ સ્કૂલ અને હોસ્ટેલ ખાતે વિદ્યાર્થીઓમાં સંસ્કાર અને ભારતીય સંસ્કૃતિ અને વૈદિક જીવનશૈલી પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી વૈદિક દિનચર્યા કથાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જાણીતા પ્રવચનકાર પૂજ્ય પુનિત બાપુ હરિયાણીએ પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું। કાર્યક્રમ દરમિયાન પુનિત બાપુ હરિયાણીએ વૈદિક દિનચર્યાનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે બાળપણથી જ સારા સંસ્કારો અને ધર્મનું જ્ઞાન મળવું ખૂબ જ જરૂરી છે। તેમણે ભાવુક શબ્દોમાં કહ્યું હતું કે બાળપણમાં હું જે ધર્મના જ્ઞાનથી વંચિત રહ્યો એ જ્ઞાનથી હવે હિન્દુનું એક પણ બાળક વંચિત ન રહે। પુનિત બાપુએ રોજિંદા જીવનમાં વિદ્યાર્થીઓને અપનાવી શકાય તેવી વૈદિક દિનચર્યા, આદર, જીવનશૈલી તેમજ આપણા પારંપરિક કાર્યો પાછળ રહેલા વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક મહત્વ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થી જીવનથી જ યોગ્ય દિનચર્યા અપનાવવાથી શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક વિકાસ અને સારા સંસ્કારોનું નિર્માણ થાય છે। આ પ્રસંગે શાળા સંચાલન, શિક્ષકો અને હોસ્ટેલના સ્ટાફે સુંદર આયોજન કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રેરણાદાયી કથાનો લાભ લીધો હતો। કાર્યક્રમ દરમિયાન પૂજ્ય પુનિત બાપુ હરિયાણીના હસ્તે સમગ્ર તળાજા તાલુકાના વિદ્યાર્થીઓને મોબાઈલ રૂપી રાક્ષસથી બચાવી અભિયાન સાથે જોડાવા માટે શરૂ કરાયેલી નવી ચેનલનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું।